પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે કરવાના છીએ પહેલા પ્રશ્નપત્રનો વિભાગ એ. 9મા ધોરણના હું તમને લોકોને 3 પ્રશ્નપત્રનું સોલ્યુશન્સ આપીશ. જે ગણિતના 3 પ્રશ્નપત્ર કરી નાખશે એ લોકોને 80માંથી 80 માર્ક્સનું તમારે વાર્ષિક પરીક્ષામાં આવડશે. હવે આ પ્રશ્નપત્ર કેવું હશે, કયા ચેપ્ટરમાંથી સવાલ હશે, એ બધું હું તમને સમજાવતો જાઉં કે જેથી કરીને તમે જ્યારે પેપર લખવા જશો ત્યારે વાંધો ન આવે. હવે તમે ઈચ્છતા હો કે વિભાગ એમાં 24માંથી 24 તમારા આવે તો તમારે એન્ડ સુધી આ વિડીયો જોવો પડશે અને હરેક દાખલો જે હું કરાવું છું એ બુક અને પેનથી તમારે બુકમાં લખવો પડશે. બરાબર ને? બુક અને પેનથી લખવું પડશે. ડન છે? ઓકે, ચલો શરૂઆત કરી નાખીએ. પહેલો પ્રશ્ન, આ મોસ્ટ આઈએમપી 24 પ્રશ્ન છે, જેમાંથી પહેલો પ્રશ્ન એટલે કે પહેલો MCQ તમારે પહેલા ચેપ્ટરમાંથી હશે. શું કીધું? 15 √15 ભાગ્યા 3 √3 નું પરિમાણ ખાલી જગ્યા છે. 15 √15 એના છેદમાં 3 √3, તો 3 પંચા 15 થાય દીકરાઓ. હવે ધ્યાન રાખો, 5 એમનામ 15 ભાગ પાડો એટલે √5 ગુણ્યા √3 અને એના છેદમાં √3 એમનામ, તો √3 ઉડી ગયા. તો જવાબ શું આવશે ભાઈ? 5 √5 આવશે, એટલે કે ઓપ્શન સી આવશે. ડન છે સાહેબ? અમારે દાખલો ગણવો પડે? ના બેટા, દાખલો ગણવાની જરૂર નથી. તમે રફકામમાં ગણી શકો છો, તમારે પેપરમાં ખાલી જવાબ લખવાનો છે. ક્લિયર છે? ઓકે, સેકન્ડ MCQ જોઈએ છીએ. ભાઈ તમારા માટે યુટ્યુબમાં રોજ લેક્ચર હોય છે 7:30, 8:15 અને 9 વાગ્યા, સોમવારથી શનિવાર સુધી. આ લેક્ચર અટેન્ડ કરવાનું ભૂલવાનું નહીં. ડન છે દીકરાઓ? ઓકે. અને ભાઈ આપણે એપ્લિકેશનમાં 21 એપ્રિલથી 10મું ધોરણ શરૂ કરીએ છીએ, જેની માહિતી હું તમને આગળ આપું છું. જે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય કરી લો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પ્રશ્ન કરીએ કે શૂન્ય બહુપદીની ઘાત ખાલી જગ્યા છે. ભાઈ શૂન્ય છે એને ઘાત ન હોય, બરાબર ને? હાલો આગળ જઈએ. યામ સમતલમાં બંને અક્ષોના છેદ બિંદુને ખાલી જગ્યા કહે છે, ઉગમ બિંદુ કહે છે. શું કહેવાય છે? ઉગમ બિંદુ. ઓકે, ચલો એના પછી દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે. શું પ્રમાણિત સ્વરૂપ છે? ax + by + c = 0. આવડો આ સવાલ જે છે એ તમારે 10મા ધોરણમાં 3જું ચેપ્ટર આવશે, દ્વિચલ સુરેખ સમીકરણ. એની અંદર પણ આ બધા દાખલા આવશે, ત્યાં પણ આ પ્રમાણિત સ્વરૂપ આવશે, એટલે અત્યારથી યાદ રાખજો. આગળ એના પછી ભાઈ 50 અંશના માપના ખૂણાના કોટિકોણનું માપ શોધો, અથવા તો કોટિકોણનું માપ ખાલી જગ્યા છે. ભાઈ યાદ રાખો, જ્યારે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય ત્યારે કોટિકોણ હોય, અને બે ખૂણાનો સરવાળો એ ખૂણે 80 થાય ત્યારે પૂરક કોણ હોય. તો જગતની માલિપા આપણને કોટિકોણ આપ્યું છે, તો મારા બાપ આપણે શું કરવાનું? તો કે 90માંથી આ જે 50 અંશ છે એ માઇનસ કરો, એટલે જે જવાબ આવે ને 40 અંશ એ આપણો જવાબ. કોટિકોણ કીધું હોય તો 90માંથી માઇનસ કરવાનું, પૂરક કોણ કીધું હોય તો 180માંથી માઇનસ કરવાનું. ડન? ઓકે. એના પછી 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા લીટર, 1000 લીટર. કેટલા લીટર બેટા? 1000 લીટર. આ તમારા 10મા ધોરણમાં આવશે, 1000 લીટર. હાલો, ડન છે? આ મોસ્ટ આઈએમપી MCQ છે, જે તમને એક્ઝામની અંદર પૂછાશે. ઓકે, બરાબર. હવે જુઓ અહીંયા ધ્યાન રાખો, 21 એપ્રિલે આપણે કરવાના છીએ 10મું ધોરણ શરૂ એપ્લિકેશનમાં. કયા કયા વિષય ભણીશું? ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ. દરરોજ લાઈવ લેક્ચર હશે. લાઈવ લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થીના ડાઉટ સોલ્વ કરશું. એને કોઈ પણ તમને કંઈ પણ ડાઉટ હોય ને તો ગુજરાતની માત્ર એક જ એવી એપ્લિકેશન છે કે જેની અંદર અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકો અને રિયલ ટાઈમ વાત થાય. ફોનમાં વાત કરીએ ને રિયલ ટાઈમ વાત કહેવાય. બીજી બધી એપ્લિકેશનમાં લાઈવ લેક્ચરમાં તમે ખાલી કોમેન્ટ જ કરી શકશો, બીજું કાંઈ નહીં કરી શકો. સમજાણું કે નહીં? અને આ લાઈવ લેક્ચર આપણે રેકોર્ડેડ ફોર્મમાં મૂકી દઈએ છીએ કે જેથી કરીને તમે લેક્ચર ચૂકી ગયા તો ચિંતા નકો કરો, તમે પાછળથી રિવિઝન કરી શકો. પછી તમને PDF સ્વરૂપેનું મટીરિયલ મળી જાય. બોર્ડની પરીક્ષા માટે આપણે સંપૂર્ણ જોરદાર, જબરદસ્ત અને ઝક્કાસ તૈયારી કરી શકીએ. બરાબર ને? કેવી રીતના? તો કે આપણે ચેપ્ટર વાઇઝ તૈયારી કરશું. ઓછામાં ઓછો 2 વખત સિલેબસ પૂરો કરશું. આ વર્ષે મેં 3 વાર પૂરો કર્યો. બરાબર. મોડેલ પ્રશ્નપત્ર 20 સોલ્વ કરાવશું. 5 ગણિત, 5 વિજ્ઞાન, 5 ઇંગ્લિશ, હે ને, અને 5 કયું બાકી રહ્યું? ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ. ટૂંકમાં 4 વિષયના 5 પેપર સોલ્વ કરશો, એટલે 20 પ્રશ્નપત્ર અમે તમને સોલ્વ કરાવશું કે જેથી બોર્ડનો પેપર અઘરો ના લાગે.
એના પછી સંપૂર્ણ વર્ષ માટે વોટ્સઅપ સપોર્ટ, MCQ ટેસ્ટ, IMP પ્રશ્નોની અપડેટ, 2D 3D એનિમેશનવાળા વિડીયોઝ અને બોર્ડની બ્લુ પ્રિન્ટ ચેન્જ થાય તો નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી અને આને આ બ્લુ પ્રિન્ટ રહે તો એ પ્રમાણે તૈયારી આપણે કરશું. સાહેબ આની કિંમત શું છે? આની અંદર અમારે રોજ કેટલા લેક્ચર આવશે? 2 લેક્ચર આવશે, પછી 6 માસિકની એક્ઝામ પછી 3 લેક્ચર આવશે. સાહેબ વધારે માહિતી જોતી હોય તો આ નંબર પર કોલ કરો 8620 8620 68 અને 72 72 86 86 71. તમને બાકીની માહિતી અહીંયાથી મળી જશે. ડન છે? ઓકે, આગળ વ્યા જઈએ. હવે આ સવાલ કોને ન આવડે? બધાને આવડે. 121નું વર્ગમૂળ ખાલી જગ્યા છે 11. 121નું વર્ગમૂળ કેટલું છે? 11 છે. યામ સમતલમાં દોરેલ ઉગમ બિંદુમાંથી પસાર થતા શિરોલંબ રેખાને શું કહેવાય? શિરોલંબ એટલે ઊભી અને ઊભા જે લાઈન હોય છે એને શું કહેવાય? વાય અક્ષ કહેવાય ને, હે ને? હાલો આગળ વ્યા જઈએ. દ્વિચલ સુરેખ સમીકરણને ખાલી જગ્યા ઉકેલ હોય, અનંત ઉકેલ હોય બેટા. દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ હોય? અનંત ઉકેલ હોય. કઈ રીતે સાહેબ? તો કે x વત્તા y બરાબર, ચલો હું 10 લખું છું. તમે x બરાબર કોઈ પણ કિંમત ધારો, પહેલાં 1 લીધી, અહીંયા y ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ છે, એક આ બાજુ તો માઇનસ થાય તો y ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 1 એટલે 9 જવાબ આવ્યો. હવે x ની જગ્યાએ તમે 2 લઈ શકો, 3 લઈ શકો, 4 લઈ શકો, 5 લઈ શકો, 6 લઈ શકો, 7 લઈ શકો, 8 લઈ શકો, 9 લઈ શકો, 10 લઈ શકો, ગમે એ સંખ્યા x ની બરાબર લઈ શકો, બરાબર? તો y નો જવાબ મળી જાય. ગમે એ y બરાબર તમે લ્યો તો x નો જવાબ મળી જાય. એટલે આનો ઉકેલ કેટલા હોય? અનંત ઉકેલ હોય. એને યાદ રાખજો, મોસ્ટ આઈએમપી સવાલ છે, એક્ઝામમાં પૂછાશે. નેક્સ્ટ વન, ખૂણો p બરાબર 70, q બરાબર 75 તો r બરાબર કેટલા? આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો લખીએ ખૂણો p વત્તા ખૂણો q વત્તા ખૂણો r બરાબર 180. ખૂણો p 70 છે, ખૂણો q 75 છે, ખૂણો r જે છે એ 180. 70 અને 75 કેટલા થાય? તો કે 145 થાય દીકરાઓ. તો 145 વત્તા ખૂણો r બરાબર 180. આ પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે ખૂણો r બરાબર 180 માઇનસ 145 એટલે જવાબ કેટલો આવે? 35 આવે, હે ને? ડન છે. તો જવાબ આવશે 35. ટન ટણ. હાલો ઓકે. એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે s. સમજાણું કે નહીં? સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે દીકરાઓ શું? s. s બરાબર 15 સેમી છે. તેની બાજુનું માપ ખાલી જગ્યા સેમી હોય. કેટલું હોય ભાઈ? 15, 10 કે 30? સમબાજુ કીધું. સમબાજુ કીધું એટલે કે ત્રણેય બાજુ કેવી હોય? સમાન હોય. તો જો s નું સૂત્ર શું છે? a વત્તા b વત્તા c એના છેદમાં 2 બરાબર 15. આ બે ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર. a બરાબર x, b બરાબર x અને c બરાબર x, હે ને? x વત્તા x ઇઝ ઇક્વલ ટુ 15 દૂન 30. x વત્તા x એટલે 3x થાય બરાબર 30. 3 ગુણાકારમાંથી ભાગાકાર આવે એટલે x બરાબર 30 ભાગ્યા 3, 3 દાન 30. તો તેથી x બરાબર કેટલો જવાબ આવ્યો? 10. x બરાબર કેટલો જવાબ આવ્યો? 10. હાલો ક્લિયર થઈ ગયું, હે ને? તો x બરાબર 10 આવ્યો એટલે કે ત્રણેય બાજુ જે છે a હોય, b હોય કે c, 10, 10 અને 10 હોય. એના પછી વર્ગ 30.5 અને 35.5 ની વર્ગ લંબાઈ કેટલી છે? 5 ની વર્ગ લંબાઈ છે. કેટલી છે? 5 ની વર્ગ લંબાઈ છે. ઓકે, આગળ વ્યા જઈએ ભાઈ. તમારા માટે યુટ્યુબમાં અત્યારે દરરોજ ડેઈલી લાઈવ લેક્ચર હોય છે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમારા મિત્રોને શેર કરી દો. અત્યારે સમજાઈશ ને બધું, મજા આવે છે ને ભણવાની. ટપ્પો પડવા માંડ્યો ને કેવી ખાલી જગ્યાને કેવા MCQ પૂછાય છે. તો બાપુ આવી જ રીતના પેપરમાં તમારે ગણિતમાંથી 80માંથી 80 લાવવાનું સપનું હોય તો હું સાકાર કરીશ. હું તમારો મોટો ભાઈ તમને હેલ્પ કરીશ. તમારા 80માંથી 80 લાવવા માટે તમારે શું કરવાનું છે? ખાલી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે. ક્યારે આપણે 10મું ધોરણ શરૂ કરીએ છીએ? 21 એપ્રિલ. પેન્ટેડ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ડાઉનલોડ કરી લો. હવે ખરા ખોટા, દરેક પૂર્ણ સંખ્યા એ સમય છે. વિધાન સાચું છે. પૂર્ણ સંખ્યા જેટલી છે એ બધી કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. વિધાન ખરું છે. આમ સાચું ખોટું નહીં કરવાનું, તમારે એક્ઝામમાં લખવાનું ખરું, હે ને? આ રીતના લખવાનું. પ્રશ્ન નંબર 13 અને પછી લખવાનું ખરું. પછી કાઉન્સમાં નિશાની કરવી હોય તો આમ નિશાની કરી શકો, પણ ખાલી નિશાની નહીં કરતા ને એક ઢેલટી પાઈ જાય. હાલો, p ઓફ x બરાબર 2x નો વર્ગ વત્તા 5 અને કાઉન્સની બહાર 2 છે એની ઘાત 2 છે. આ વિધાન ખોટું બેટા. આ 2 ઘાત ને આ 2 ઘાત, આ બેન ગુણાકાર કરો તો 2 દૂન 4 થાય. એટલે ઘાત કેટલી થાય? 4 થાય. અહીંયા કેટલી આપી? 2. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ખોટું છે. નેક્સ્ટ વન, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. વિધાન સાચું છે. 5મું ચેપ્ટર, બરાબર ને? સ્વયં સિદ્ધ વાક્ય છે આ. સમજાવું કે આગળ વ્યા જઈએ.
ત્રિકોણ એબીસી અને પીક્યુઆર માટે ખૂણો પી બરાબર ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો આર ને ખૂણો સી બરાબર ક્યુ. તો અહીંયા આપણે લખવું હોય ત્રિકોણ એબીસી લખવાનું છે. એબીસી એકરૂપ શું થાય તો જો કેમ લખાય સમજજો. ત્રિકોણ એ બરાબર પી છે, પી લખો. બી બરાબર આર છે એટલે આર લખો. સી બરાબર ક્યુ છે એટલે એબીસી એકરૂપ પી આર ક્યુ થાય. આપણને શું કીધું? એબીસી એકરૂપ પી ક્યુ આર કીધું. થાય હું પી આર ક્યુ એટલે વિધાન કેવું છે? ખોટું છે. સમજાણું દીકરાઓ? આપણે એ બી અને સી લખ્યું તો એ બરાબર પી એટલે પેલા પી લખવાનું. બી બરાબર શું છે તો કે બી બરાબર આર છે પછી આર લખવાનું. સી બરાબર શું છે? ક્યુ એટલે પી આર ક્યુ. ડન છે. રેખા દ્વારા સમતલનું કેટલા વિભાગમાં વિભાજન થાય છે? હવે આ સવાલનો જવાબ યાદ રાખવાનો છે. રેખા દ્વારા સમતલનું કેટલા? બે ભાગમાં વિભાજન થાય છે. પછી x ને 0 અંશનો ખૂણો ના કોટિકોણ અને પૂરક કોણ જણાવો. હવે x અંશ આપ્યું તો આનો કોટિકોણ શું કરવાનું ભાઈ? કોટિકોણ મેં તમને શીખવાડ્યું 90 - x અંશ કરવાનું. અને પૂરક કોણ કે પૂરક કોણ તો 180 માંથી માઇનસ કરવાનું. હમણાં જ આપણે શીખ્યા 180 - x અંશ. ડન છે. કોટિકોણ કીધું હોય તો 90 માંથી માઇનસ થાય. પૂરક કોણ કીધું હોય તો 180 માંથી માઇનસ થાય. બે કીધું એટલે 90 માંથી માઇનસ કર્યું ને 180 માંથી માઇનસ કર્યું. એના પછી 16 સેમી લંબાઈની બાજુઓ વાળા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. સમબાજુ જો અહીંયા આપ્યું ને સમબાજુ એટલે હું જેની ત્રણેય બાજુ હરખી હોય. એ બરાબર 16, બી બરાબર 16 અને સી બરાબર 16. એસ બરાબર એ વત્તા બી વત્તા સી એના છેદમાં 2. 16 + 16 + 16 એના છેદમાં 2. 16 તેરી 48 એના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવ્યો? 24. હવે આગળ વ્યા જાય ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ધ્યાન રાખો શું સૂત્ર છે? અંડર રૂટ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી. હે ને? હવે ધ્યાન રાખજો. એસ એટલે શું? એસ એટલે 24. 24 - 16 24 - 16 અને 24 - 16. હાલ 24 એટલે આપણે શું કરશું? એના ભાગ પાડી દેવાના તો ક્ષેત્રફળ ગોતવું ઈઝી પડે. 24 એટલે હું 6 ચોક 24 થાય કરી નાખવાનું. 6 ચોક 24. 24 માંથી 16 જાય એટલે 8 થાય. અથવા ચલો અહીંયા હું 8 તેરી 24 કરું ને કારણ કે બધું 8 કોમન વધારે નીકળશે. 8 તેરી 24. 24 માંથી 16 જાય એટલે કેટલા બચે? 8. 24 માંથી 16 જાય એટલે 8. 24 માંથી 16 જાય એટલે 8. 8 1 ને 2 વખત એટલે 12 નીકળે તો 1 વખત. 1 અને 2 વખત 12 નીકળે તો 1 વખત. અને રૂટમાં 3 એમનામ 68 √3. ડન છે. ક્ષેત્રફળ હોય એટલે આપણે અહીંયા સેમી આપ્યું હોય તો સેમી સ્ક્વેર લખવાનું. ક્લિયર છે? ઓકે. હવે 20મો પ્રશ્ન શું કીધું? લંબાલેખમાં y અક્ષ પર શું દેખાડવામાં આવે છે? શું દર્શાવવામાં આવે છે? આવૃત્તિ દર્શાવવામાં આવે છે. આપણે લંબાલેખ દોરીએ ને આજે લાઈવ લેક્ચર છે જ્યાં ગણિતની અંદર મેં 1 થી 10 ચેપ્ટરના લાઈવ લેક્ચર લઈ લીધા છે. મોસ્ટ ટાઈમથી દાખલા કરાવી દીધા છે. તો લાઈવવાળા સેક્શનમાં જાઓ અને ત્યાંથી તમને તે મળી જશે. એના પછી ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે 4 જે તમારે શું હશે? જોડકા હશે. સુરેખ બહુપદી કોને કહેવાય? તો કે જો આ સુરેખ બહુપદી છે 1 + x. સુરેખ બહુપદી જેની એક જ ઘાત હોય એને સુરેખ બહુપદી કહેવાય. બરાબર ને? હવે બીજો પ્રશ્ન ત્રિઘાત બહુપદી જેની 3 ઘાત હોય એવી ત્રિઘાત બહુપદી. તો જો અહીંયા 3 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, અહીંયા 4 ઘાત છે એટલે ઓપ્શન કયો આવશે? એ આવશે. સમજાણું? ઓકે ડન છે. તો ત્રિઘાત બહુપદી એટલે શું? જેની 3 ઘાત હોય. સુરેખ બહુપદી એટલે શું? જેની 1 ઘાત હોય. x ની કોઈ ઘાત નથી એટલે 1 ઘાત. દ્વિઘાત બહુપદી એટલે y નો વર્ગ હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન શંકુના તળિયાનું ક્ષેત્રફળ. શંકુના તળિયો એટલે કે શંકુનું તળિયું કેવું હોય? વર્તુળ હોય ને. જો અહીંયા દોરીને દેખાડું મતલબ આપણને વર્તુળનું ક્ષેત્રફળ પૂછ્યું છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr² છે. અહીંયા જોયું હે ને? મુંજાઈ નહીં જવાનું. બરાબર? શંકુ કીધું એટલે જરૂર નથી કે πrl જ આવે. શંકુના તળિયું કીધું. તળિયું એટલે વર્તુળનું ક્ષેત્રફળ πr². નકર ઢેલટી પાઈ જાય ધ્યાન રાખવાનું. શંકુનું કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે આવશે હું πrl કૌંસમાં πrl વત્તા πr². હવે આની બદલે આમે લખ્યું હોય πr કૌંસમાં r + l અથવા આમે લખ્યું હોય πr કૌંસમાં l વત્તા r.
તો આ ઓપ્શન એ આપ્યું હોય, આ આપ્યું હોય, આ આપ્યું હોય, ત્રણમાંથી કોઈ પણ જે જવાબ આપ્યો હોય એ આપણે સિલેક્ટ કરવાનું. સાહેબ ત્રણેય આપ્યા હોય તો બે આપ્યો હોય તો નહીં આપ્યું હોય, ત્રણમાંથી ગમે એક લખ્યું હશે. ડન છે દીકરાઓ? ઓકે, તો અહીંયા આપણો વિભાગ એ પૂરો થાય છે. હું તમને 3 પ્રશ્નપત્ર સોલ્વ કરાવવાનો છું. અત્યારે વિભાગ એ અને બી અપલોડ થશે, આવતીકાલે પહેલા પ્રશ્નપત્રનો સી અને ડી અપલોડ થશે, અને દેન આફ્ટર એ રીતના ગાડી આગળ 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 આપણી હાલતી જશે. શનિવાર સુધીમાં મારો પ્લાન છે કે તમને લોકોને હું સરસ મજાના 3 પેપર જે છે એ સોલ્વ કરાવી દઉં, કે જેથી કરીને તમને વાંધો ન આવે. રોજ આ પેપર જોઈ લેવાના છે, દાખલા ગણી લેવાના છે, અને વિડીયો આખા જોવાના છે, તો તમને ફાયદો થશે. નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને લાઈવ લેક્ચર ખાસ અટેન્ડ કરો. યુટ્યુબમાં દરરોજ હોય છે, મજો પડી જશે. તો ઘટે તો જિંદગી ઘટે, બાકી હું ઘટે. મોજ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.